हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે નવી રેસીપી લઈ અને આપણે આવી ગયા છીએ। તો ગઈ રેસીપી આપણે કાચી કેરીની બનાવી હતી, આજે આપણે પાકી કેરીની બનાવવાની છે। તો આપણે કેરી લઈ લીધી છે। તો કેરીને આપણે આ રીતે કટ કરી અને એની અંદર રહેલા પલ્પને કાઢી લઈશું। તમે કેરીને છોલી અને પછી પણ લઈ શકો છો। મેં ડાયરેક્ટ જ આ રીતે કટ કરી અને અંદરથી સરસ એવા પલ્પ બધો કાઢી લીધો છે। તો આ રીતે આપણે આખી કેરીમાંથી સરસ એવો પલ્પ કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે સરસ એવું બધું જ પલ્પ કાઢીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું, તેની અંદર જે પલ્પ કાઢીને રાખેલો છે એ લઈ લઈશું। તો સાથે આપણે પોણા કપ ખાંડ લીધી છે, તો ખાંડને પણ એડ કરી લઈશું। સાથે આપણે 4-5 ઇલાયચી ફોલી અને તેના દાણા લીધા છે, તો તે પણ લઈ લઈશું। તો બધાને હવે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ એવી કેરીનો પલ્પ એકદમ સરસ સ્મૂથ બનાવી અને તૈયાર કરી લીધો છે। તો તેને આપણે હાલ સાઈડમાં રાખીશું। તો બીજી બાજુ એક કડાઈમાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને તેની અંદર આપણે ટોપરાનું જે છીણ આવે એ લીધેલું છે। તો 2 કપ જેટલું છીણ લીધું છે। તો બધાને સરસ એવી ધીમા તાપે આપણે શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણે ધીમા તાપે શેકી રહ્યા છીએ। તો ટોપરાના છીણની અંદરથી સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો શેકાઈ ગયા પછી તેની અંદર આપણે જે કપથી ખાંડ લીધી છે 1 કપ ભરી અને આપણે મિલ્ક પાવડર લીધો છે। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે એ જ કપ ભરી અને દૂધ લેવાનું છે। તો મેં દૂધ પણ એ જ કપના માપથી લીધું છે। જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે આ રીતેનું કોઈ પણ માપ સેટ કરી અને 2 કપ ભરી અને આપણે એ રીતેનું દૂધ લઈ લેવાનું છે। તો બધાને સરસ મિક્સ કરીને થોડીક વાર માટે શેકાવા દઈશું। તો સરસ એવું શેકાઈ જાય પછી આપણે જે કેરીનો પલ્પ તૈયાર કરીને રાખે છે તે લઈ લઈશું। તેને બધાને સરસ એવું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં સરસ હલાવી અને મિક્સ કરી લીધું છે। તો હવે તેને આપણે 5 થી 6 મિનિટ સુધી શેકવાનું છે। તો આ રીતે આપણે સરસ એવું ધીમા તાપે શેકતા રહીશું। તો કઢાઈને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। તો આપણે ગેસ ઉપરથી ઉતારી અને નીચે રાખી દીધું છે। તો આપણે હવે પંખાની નીચે જતા રહીશું। તો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણ સરસ એવું આપણે ઠંડુ પણ થઈ ગયું છે। તો ઠંડુ થઈ ગયા પછી આપણે આ રીતે લાડુ વાળી લેવાના છે। તો આપણે એક આ રીતે લાડુ વાળતા જઈશું અને કોરા નારિયેળના છીણ ઉપર નાખતા જઈશું એટલે સરસ એવું આપણે દેખાવામાં પણ સુંદર લાગે અને ખાવામાં પણ સુંદર લાગે।
તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ નારિયેળના લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે। તો આ રીતે નારિયેળના લાડુ તો તમે બનાવતા જ હોય, પણ જો કેરીનો પલ્પ નાખી અને બનાવશો તો ખાવામાં ટેસ્ટ પણ વધી જશે અને છોકરાઓને પણ મજા આવશે। તો આ રીતે મેં પણ બનાવી અને તૈયાર કરી લીધા છે। તો મારી રેસીપી જોઈ અને તમે પણ ઘરે ટ્રાય કરજો અને કહેજો કે કેવા લાગ્યા છે। તો આવી જ નવી અને સહેલી સરળ રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।